નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। જે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે હમણાં ખૂબ ચર્ચામાં છે। ગઈકાલે એમના ઉપર એવા આક્ષેપ થયા હતા કે જે જગ્યા ઉપર ભ્રષ્ટાચાર નથી થયો એમને કેમ ભ્રષ્ટાચારનું નામ આપવામાં આવે છે। ઘણા બધા એવું કહી રહ્યા છે કે અમારા રોજીરોટીનો સવાલ છે, રોજીરોટી છીનવાઈ ગઈ છે અને થોડી વાર થઈ ગોપાલ ઇટાલિયા પાછા મેદાનમાં આવ્યા અને જે સસ્તા અનાજ જે ગરીબ લોકોને વિતરણ કરવાનું હોય છે, જે લોકો પાસે જે ખાવા માટે અનાજ નથી એમને જ્યારે સરકાર આપે છે જે બધું અનાજ સગે વગે કરવાનો આક્ષેપ થયો, જે અનાજ માફિયાઓ છે તેમની સામે તેમણે પંગો લીધો। હવે આ બધી બાબત અત્યારે સમજવી છે કે ગોપાલ ઇટાલિયા ચર્ચામાં તો આવે છે, ક્યારેક પ્રસિદ્ધિ માટે આવે છે, ઘણા બધા લોકો એમની સામે પડી રહ્યા છે। અત્યારે મારી સાથે જુનાગઢથી વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત જોડાયેલા છે। ધીરુભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્તે નમસ્તે। ધીરુભાઈ, 2 દિવસથી ગોપાલ ઇટાલિયા ફરી ચર્ચામાં આવ્યા છે। ઘણા ગોપાલ ઇટાલિયાની સામે પણ પડ્યા છે। પેલા બેલા મુદ્દો સામે આવ્યું હતું, હવે અનાજ બાબતે તેઓ મેદાનમાં આવ્યા છે। ગઈકાલે રાત્રે પણ આપણે એમને પોલીસ સ્ટેશનમાં જોયા હતા ફરિયાદ નોંધાવવા માટે કે જે અનાજ માફિયાઓ છે બેફામ બન્યા છે। હવે આ બધું થઈ રહ્યું છે તો અત્યાર સુધી જયારે આ બધું થતું હતું તો કોઈ પ્રશ્ન ઉઠાવતું હતું કે પછી ગોપાલ ઇટાલિયાના ધ્યાને આવ્યું, લોકો એમને રજૂઆત કરી એટલા માટે આ બધું થયું? વેલ, રિધિબેન, અત્યાર સુધી કોઈ પ્રશ્ન એટલા માટે ઉઠાવતું ન હતું કે ક્યાંક ને ક્યાંક સસ્તા અનાજની દુકાનવાળી વાત આવે, કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર આવે, ગ્રામ્ય વિસ્તારના ગ્રામ પંચાયતમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ફરિયાદો થઈ છે। આવી સ્થિતિમાં એ ફરિયાદોને મજબૂત સમર્થન આપનારા લોકો હતા નહીં। ક્યાંક તો એવી સ્થિતિ સર્જાણી છે કે ક્યાંક ને ક્યાંક શાસનની અંદર પદાધિકારીઓ પણ અધિકારીઓ સાથે મળીને આવી કામગીરી કરતા હોવાના આક્ષેપો હવે તો ખુલ્લેઆમ થવા લાગ્યા છે। હવે એવું થયું છે કે ગોપાલ ઇટાલિયા રૂપી કોઈ વ્યક્તિ લોકોની અંદર પડેલા રોષને વાચા આપી રહ્યા હોય એવું મને તો લાગી રહ્યું છે। જી, એટલે હવે લોકોને પણ એવું છે કે અમારો અવાજ ઉઠાવવા વાળું કોઈ વ્યક્તિ આવી ગયું છે। અત્યાર સુધી દબાઈને રહેતા હતા, કોઈ સાંભળતું નથી, પરંતુ હવે ગોપાલ ઇટાલિયાની રજૂઆત કરે એટલે સીધો જ અવાજ ઉઠે છે। ચોક્કસ ક્યાંક કોક જગ્યાએ જ્યારે પણ આવી વાત કરવામાં આવે ત્યારે રાજનીતિમાં તો લગભગ 2 દશકાથી કે એના પહેલાના સમયથી શાસકો દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો તો વારંવાર થતા જ રહ્યા છે। પછી એ સંસ્થામાં કે જે કામગીરી થતી હોય એમાં કોંગ્રેસનું શાસન હોય કે પછી ભાજપનું શાસન હોય, આક્ષેપો એ આક્ષેપો છે, આક્ષેપોની તપાસ થવી જોઈએ। એને બદલે આક્ષેપો કરનારાઓને ચૂપ કરી દેવામાં આવે અથવા તો આક્ષેપો કોઈ જગ્યાએ સંભળાય નહીં અને લોકોનો રોષ જે આવી સ્થિતિ વચ્ચે દબાયેલો રહે એ લોકશાહીની દ્રષ્ટિએ તો ઠીક છે, પણ સાથે સાથે ફરિયાદ કરનારા લોકો માટે પણ એ થોડો ભયનો વિષય કહેવાય। આવી સ્થિતિ વચ્ચે જ્યારે તમને કોઈ સાંભળવા આવે છે ને, ખાસ કરીને સસ્તા અનાજની દુકાનો વાળી વાત વિસાવદરમાં આવી, સસ્તા અનાજની દુકાનો સામે સંખ્યાબંધ ફરિયાદો વારંવાર ઉઠતી હોય છે, કારણ કે એ અનાજ આખરે સસ્તા અનાજની દુકાનોથી વેચાતું અનાજ નબળા ગરીબ લોકો સુધી પહોંચતું હોય છે। હવે ગરીબ લોકો સુધી પહોંચતું અનાજ એના સુધી ન પહોંચે તો ફરિયાદ કરનારા પણ ગરીબ લોકો હોય છે અને ગરીબ લોકો ની ફરિયાદ કોઈ સાંભળનારું ન હોય। આવી સ્થિતિ વચ્ચે ગરીબો ચૂપચાપ પોતાની વ્યથા અંદર ઉતારીને ચૂપ થઈ જતા હોય છે। આવી સ્થિતિમાં જો કોઈ એને સપોર્ટ કરનારું મળે તો એ સ્વાભાવિક વાત છે કે એ વાત લોક ફરિયાદ બની જતી હોય છે। પણ તમે જે પ્રશ્ન કર્યો છે એમાં કે એની સામે ગોપાલ ઇટાલિયાની સામે પણ કેટલાક લોકો મેદાનમાં આવે છે। હવે આવનારા લોકો વિસાવદર ની જ્યારે વાત આવે છે ને ત્યારે આપ સમજો કે આવનારા લોકો પણ કોણ છે, જે હિત ધરાવતા લોકો છે એ લોકો સામે આવે છે। ક્યાંય કોઈ જગ્યાએ જયારે ફરિયાદ આવતી હોય છે ત્યારે ફરિયાદમાં જો તથ્ય હોય તો એ ફરિયાદનું નિરાકરણ કરવું, ફરિયાદ કરનાર માણસને ન્યાય મળે
એ જોવાની ફરજ જે તે ખાતાના અધિકારીઓની હોય છે. આપણી ફરિયાદ નિવારણ સમિતિ પણ કાર્યરત છે, જે દરેક જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ જે તે અધિકારીઓ દ્વારા સમયાંતરે એની બેઠકો પણ થતી હોય છે. પણ આવી સ્થિતિ વચ્ચે જ્યારે ભ્રષ્ટાચાર છે નીચેના માણસ સુધી પહોંચી જાય અને ગરીબોને મળતું અનાજ પણ ભ્રષ્ટાચારને કારણે બારોબાર પગ કરી જતું હોવાની ફરિયાદો જો ઉઠે, એવા સમયે ફરિયાદ કરનાર શાસક પક્ષના પદાધિકારી હોય કે વિરોધ પક્ષના પદાધિકારી હોય, મારી તો જે તે અધિકારીઓને વિનંતી છે કે આવી ફરિયાદોમાં જો તથ્ય હોય ને તો તટસ્થ રીતે તપાસ કરીને આમાં આવી ભ્રષ્ટ નીતિમાં કામ કરનારા લોકો સામે કડક પગલા ભરાવા જોઈએ. જી. એટલે એક બાજુ એવું જોવા જઈએ તો ભાજપને ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે જે તમારા અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોય એમને કહેજો ચેતી જાય, નહીતર ગોપાલ ઇટાલિયા જે રીતે સવાલ ઉઠાવી રહ્યા છે, વિસાવદરની જનતા એમની સાથે છે, તો વધારે એમની જે પોલ ખુલશે. કારણ કે આમની પહેલા ધારાસભ્ય ભલે જે આમ આદમી પાર્ટીના હોય બરાબર છે, જે પણ હોય ત્યાંનું પહેલાનું, પણ હવે ગોપાલ ઇટાલિયાએ નક્કી કર્યું છે કે લોકો માટે લડવાનું છે. આવા તો ઘણા બધા પ્રશ્ન હશે, પણ તમને એવું લાગે છે કે ખરેખર વિસાવદરનો વિકાસ થઈ રહ્યો છે? ભલે આટલો સમય છે, તમે એમને જોયા કામ કરતા, અવાજ ઉઠાવે, પણ સામે પક્ષે લોકો એવું પણ કહે છે ને કે ભ્રષ્ટાચારી પણ છે, કે ભ્રષ્ટાચારની પોલ ખોલે છે તો એમને ક્યાંક આવું થતું હશે, તેવું થતું હશે, એટલા માટે લોકો એમની સામે પણ બાયો ચડાવીને બેઠા છે. પણ ખરેખર ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા પછી એ માર્ગ ઉપર છે કે ખરેખર એમને વિસાવદરને કંઈક અપાવવું છે? વેલ, રાજનીતિમાં જ્યારે કોઈ સામે ફરિયાદ ઉઠે છે ને, ત્યારે સામે પક્ષે જે ફરિયાદ ને સાંભળનાર પક્ષ હોય અથવા તો ફરિયાદને સાંભળનાર વ્યક્તિ હોય ને, એની સામે પણ સામા પક્ષ દ્વારા ચોક્કસ લોકોને સાથે રાખીને સામે પક્ષે પણ ફરિયાદોનો દોર ચાલુ કરવામાં આવતો હોય છે. આ રાજનીતિમાં છેલ્લા 2 દશકાથી અથવા તો છેલ્લા 1 દશકાથી આવી કામગીરી સર્વસામાન્ય થઈ ગઈ હોય છે. પણ હું માનું છું કે અધિકારીઓની ફરજ છે, અને હમણાં છેલ્લા 5 વર્ષથી તો ફક્ત વિસાવદર નહીં, જુનાગઢ ની જ વાત કરો, સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની, રાજકોટ, જામનગર, ભાવનગર, આ બધી જગ્યા ઉપર ક્યાંક, હું તો બહુ સ્પષ્ટ કહીશ નિધિબેન, કે પદાધિકારીઓ અને કેટલાક હિત ધરાવતા સ્વાર્થી અધિકારીઓના મિલાપીપણાને કારણે આવી આખી ભ્રષ્ટાચારની વ્યવસ્થિત ચેઇન ચાલી છે. ઘણા અધિકારીઓ પ્રમાણિક પણ હોય છે અને ઘણા પદાધિકારીઓ પણ પ્રમાણિક હોય છે, પણ જ્યારે અધિકારીઓ અને પદાધિકારીઓનું ભ્રષ્ટાચારમાં મિલાપીપણું થાય એટલે લોકોની ફરિયાદ છે એ કચરા ટોપલીમાં જ ફેંકવામાં આવે છે. એવી સ્થિતિ સસ્તા અનાજની દુકાનોની છે. ઘણા સમયથી સસ્તા અનાજની દુકાનોમાં ક્યાંક પુરવઠા ખાતાના થોડાક અધિકારીઓ અને એ વિસ્તારના ક્યાંક કોક જગ્યાએ નાના પદાધિકારીઓ સાથેનું મિલાપીપણું ને કારણે જ કદાચ આ અનાજ નાના અને ગરીબ માણસો સુધી જો ન પહોંચતું હોય તો કલેક્ટર કક્ષાએ, વિસાવદર એટલે જુનાગઢ જિલ્લા કલેક્ટરના પેલામાં આવે છે, પછી ફરિયાદ કરનારો કદાચ વિરોધ પક્ષના ધારાસભ્ય હોય કે શાસનના કોઈ પદાધિકારી હોય, કલેક્ટરની ડ્યુટીમાં આવે છે કે ફરિયાદ છે એ તથ્યવાળી હોય, તપાસ કરવી જોઈએ. આવી ફરિયાદોમાં જિલ્લા પુરવઠા અધિકારી કક્ષાના અધિકારી દ્વારા તપાસ થવી જોઈએ અને જવાબદારોને કડકમાં કડક પગલા ભરીને એની સજા થવી જોઈએ, એવું મારું માનવું છે. જી બેન. હવે જે ગોપાલ ઇટાલિયા છે લોકો માટે મેદાનમાં આવ્યા, પણ હવે લોકો છે વિસાવદરના જે શ્રમિકો છે, ભેસાણ તાલુકાની એક વાત સામે આવી હતી કે ભેસાણ તાલુકાના ઘણા બધા શ્રમિકો છે મેદાનમાં આવ્યા કે જે રીતે મનરેગા હેઠળ તળાવ બનાવવામાં આવે છે, એમાં ગોપાલ ઇટાલિયા એવું કીધું હશે કે અહીંયા ભ્રષ્ટાચાર થયો છે. ભ્રષ્ટાચારના આક્ષેપ થાય એટલે સામાન્ય બાબત છે કે કામ રોકાઈ જાય. કામ રોકાઈ જાય એટલે શ્રમિકોને પણ કઈ મહેનતાણું ના મળે, એટલે હવે શ્રમિકો મેદાનમાં આવ્યા કે ગોપાલ ઇટાલિયા અમારા બધાના વિરોધી છે, એમને ક્યાંક શ્રમિકો ગમતા નથી, એટલા માટે એમણે આ બધું કર્યું. એ કે છે કે સરકાર અમને ખાતામાં પૈસા નાખે છે તો પછી ભ્રષ્ટાચાર કઈ રીતે થયો હોય, એટલે કે આખો વર્ગ છે ગોપાલ ઇટાલિયાની સામે આવ્યો. તમને ખરેખર એવું લાગ્યું કે જે રીતે ભ્રષ્ટાચાર ગોપાલ ઇટાલિયાએ છતો કર્યો હતો એ પછી આ લોકો સામે આવ્યા તો એ ભ્રષ્ટાચાર હશે ખરા? એમ પેલા તો મારે ગોપાલ ભાઈ એટલે વિસાવદરના ધારાસભ્યને એક વિનંતી કરવાની છે કે
જ્યારે તેઓ પ્રશ્ન ઉઠાવતા હોય અથવા તો ક્યાંક કોઈક જગ્યાએ આક્ષેપ કરતા હોય ત્યારે ક્યાંક એ કોઈ નાના માણસોને પરેશાન કરનારો આક્ષેપ તો નથી બની જતો ને, એ વાત ગોપાલભાઈએ ધ્યાન રાખવું જોઈએ. પણ સામે પક્ષે વર્ષોથી મારી પત્રિકા દ્વારા હું પત્રકારત્વ કરું છું અને મારા અનુભવ ઉપરથી હું એ ઘટનામાં અનુમાન કરી શકું છું કે મનરેગામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે. મનરેગાના ભ્રષ્ટાચારો ખૂબ જાણીતા થઈ ગયા છે. હવે તો સ્થિતિ એવી આવી છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા મબલખ પૈસા છેક ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચતા હોય છે અને આ પૈસા જેના માટે એ ફાળવણું કરવામાં આવ્યું છે ત્યાં સુધી પહોંચે છે તો 50% પહોંચે છે, ક્યાંક 70% પહોંચે છે અને ઘણીવાર તો ખૂબ ઓછા પૈસા અથવા તો ખૂબ નબળી કામગીરી ત્યાં કરવામાં આવતી હોય છે. આવા ઘણા કિસ્સાઓમાં અને હવે તો એટલી હદે શાસન સામે આક્ષેપો થઈ રહ્યા છે અને એટલી હદે ભ્રષ્ટાચાર ફૂલો ફાયલો છે ને કે ભ્રષ્ટાચારના આક્ષેપો થાય ને એની સામે ક્યાંથી તપાસ શરૂ કરવી અથવા તો ભ્રષ્ટાચારના આક્ષેપો જ્યારે કોઈ વર્તમાન પત્રમાં કે ટીવી ચેનલ્સમાં અથવા તો આપણે જ્યારે લાઈવ કરતા હોઈએ એની વચ્ચે થતા હોય છે, એવી સ્થિતિમાં આ આક્ષેપો જાણે કે સામાન્ય આક્ષેપ હોય ને એમ માનીને અધિકારીઓ દ્વારા એ તરફ લક્ષ્ય આપવામાં આવતું જ નથી. એક સમય હતો 20-25 વર્ષ પહેલા કે જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ પદાધિકારી કે કોઈ અધિકારી સામે નાનકડો ભ્રષ્ટાચારનો આક્ષેપ થતો ને તો કાં તો ઉપરથી એ અધિકારીની બદલી થઈ જતી અથવા તો પોતે સામેથી મારી સામે તપાસ કરવામાં આવે એવી માગણી કરીને ત્યાં સુધી હું રાજીનામું આપીને એ તપાસમાં જ્યાં સુધી હું નિર્દોષ સાબિત નહીં થાવ ત્યાં સુધી હું મારા પદ પર નહીં રહું, એવી એક પ્રણાલી હતી. અત્યારે તો અધિકારીઓ અને પદાધિકારીઓમાં ભ્રષ્ટાચારના એટલા આક્ષેપો થાય છે અને આક્ષેપોમાં એટલું બધું તથ્ય હોય છે ને કે સામાન્ય સંજોગોમાં સારી પોસ્ટ ઉપર બદલી કરાવવા માટેની જે હોડ લાગી હોય છે કે કોર્પોરેશનની ચૂંટણીમાં કોર્પોરેટરથી માંડી અને તાલુકા પંચાયતના પ્રમુખ અને સરપંચો થવા માટે જે પ્રકારે રાજનીતિમાં પૈસો કમાવાની હોડ લાગી છે ને, આ હોડ છે ને આવનારા સમયમાં સમાજ માટે અને આપણા બધા માટે ખૂબ ચિંતાનો વિષય છે. જી. એટલે ગુજરાતમાં ખૂબ એવા જૂજ નેતાઓ, ધારાસભ્ય છે કે જે આ રીતે સવાલ ઉઠાવે છે અને વિરોધ પક્ષમાં જોયું છે, સત્તા પક્ષ પાસે તો ધારાસભ્ય છે, હોદ્દો મળી જાય છે એટલે બધા ભૂલી જાય છે. હમણાંનું તમને ધીરુભાઈ હું એક નિવેદન કહું કુબેર ડિંડોરે એવું કહી દીધું કે ખાડા કે જનતાએ જાતે પૂરી લેવાના, આમાં પ્રશાસન કોઈ જવાબદાર નથી. તમે કેટલીક વાર સરકારને કહેશો જાતે કરી લો ને, લોકોએ પોતાનો જે જનતા ધર્મ છે નિભાવવાનો છે, તો પછી આમાં ધારાસભ્ય કેવા કામ કરશે? લોકો બધું કરશે તો ટેક્સ તો લોકો જ ચૂકવે છે. અને પછી જયારે ગોપાલ ઇટાલિયા જેવા છે, જિગ્નેશ મેવાણી છે, આનંદ પટેલ છે, આ બધા જેવા જે ધારાસભ્ય મેદાને પડે એટલે પછી સરકારને પેટમાં દુખે, પણ એમના મંત્રીઓને શું બોલવું છે જ ખબર નથી પડતી. વાત તો રિદ્ધિબેન તમારી બહુ સાચી છે. ક્યારેક અમારા જેવા પત્રકારો અમારા વર્તમાન પત્રો કે ટીવી ચેનલ્સ ઉપર ડિબેટ કરતા હોય ને ત્યારે અમને વ્યથા થતી હોય, વ્યથા અમે વ્યક્ત કરતા હોઈએ છીએ. પણ આવી કામગીરી કરનારા લોકો, જે લોકો ફક્ત અને ફક્ત લોકહિત માટે કામ કરતા હોય અને લોકહિત અથવા તો જનતા દ્વારા એને જબ્બર સમર્થન જો નથી મળતું ને ત્યારે આવું કામ કરનારા માણસો હતાશ થતા હોય છે. પછી એ પ્રમાણિક ધારાસભ્ય, પ્રમાણિક સંસદ સભ્ય હોય, પ્રમાણિક પદાધિકારીઓ હોય કે પ્રમાણિક અધિકારીઓ, આપ જાણો છો કે છેલ્લા કેટલાક સમયથી પ્રમાણિકપણે કામ કરનારા અધિકારીઓનું સાઇડ પોસ્ટિંગ થાય છે. ક્યાંક પ્રમાણિકપણે કામ કરનારા પદાધિકારીઓની જનતા એની નોંધ નથી લેતી. આવી સ્થિતિ વચ્ચે જો લોકોમાંથી એક જબરદસ્ત અવાજ ઉઠાવવામાં નહીં આવે ને તો જે લોકો, જે પદાધિકારીઓથી માંડીને અધિકારીઓ આ લોકો માટે કામ કરનારા છે ને એ કામ કરનારા લોકોની માં અંદર હતાશા આવશે અથવા તો એ જે મોરલથી કામ કરે છે એનું મોરલ ડાઉન થશે. આવી કામગીરીમાં જો જનતા, લોકો એ પત્રકારોથી માંડીને પદાધિકારીઓ અથવા તો અધિકારીઓ જે ક્યાંક કોઈક જગ્યાએ પોતાના પદ પરથી એક પ્રમાણિકપણે અને નિષ્ઠાપૂર્વક કામ કરનારા લોકો છે ને એવા લોકોને જો લોકો બિરદાવશે નહીં અથવા તો લોકો એને શાબાશી નહીં આપે ને તો ધીમે ધીમે આ તંત્રની અંદર એક ઉધઈની જેમ પ્રવેશેલો ભ્રષ્ટાચાર ક્યારેક એ
લોકો સ્વીકારી લેશે અને આવનારા સમાજ માટે બહુ મોટો ચિંતાનો વિષય થશે. અને કોઈ એને માટે કામ કરવાનું કે લડત કરનારું કોઈ નહીં રહે. અને પ્રજાએ પોતાની જાતે અવાજ ઉઠાવીને ત્યારે કામ કરવું પડશે. કારણ કે જ્યાં સુધી તમારી પાસે નેતા નથી, અવાજ ઉઠાવનારા માણસો પાસે જો કોઈ નેતા નહીં હોય અથવા તો એનો અવાજ સાંભળનારા જો કોઈ પદાધિકારી જ નહીં હોય, આ લોકો થાકી જશે. તો લોકોનું શું થશે? લોકોએ જાતે સમર્થન આપીને આવા લોકોને બિરદાવવા જોઈએ. જી, જુનાગઢની વાત કરીએ કે તમારી પાસે કોઈ એવા સવાલ આવ્યા છે વિસાવદરની જનતાના કે એવું કહે છે કે ના બરાબર ગોપાલ ઇટાલિયા કામ કરે છે, બરાબર છે? ક્યાંયથી એવી ફરિયાદ તો નથી ઉઠી ને કે ગોપાલ ઇટાલિયા કામ નહીં કરતા ખાલી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ બધું કરે છે? હું જિલ્લા કક્ષાએ બેઠો છું એટલે સ્વાભાવિક રીતે જુનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓ ઉપર અમારી નજર હોય અથવા તો ત્યાંના જે સ્થાનિક પત્રકારોથી માંડી સ્થાનિક નેતાઓ અને ઘણા બધા પ્રજાજનોનો અમારે લાઈવ સંપર્ક હોય છે. ગોપાલ ઇટાલિયા અત્યારે જે રીતે પણ લોકોના પાયાના પ્રશ્નો હલ કરવા માટે સક્રિય થયા છે, એટલે હું માનું છું કે ગોપાલભાઈની એક વ્યૂહ હોવો જોઈએ લોકોમાં લોકપ્રિય થવા માટે. અત્યારે લોકોમાં લોકપ્રિય થઈ રહ્યા છે, ગોપાલભાઈ લોકપ્રિય થાય છે. અને વર્ષો પહેલા જયારે કોંગ્રેસનું શાસન હતું અને અત્યારના જે સત્તાધીશોમાં ભાજપના ઘણા બધા પદાધિકારીઓ છે, એ વર્ષો પહેલા આ જ રીતે ગોપાલ ઇટાલિયાના સ્થાને હતા અને આ જ દ્રષ્ટિકોણથી લોકોની વચ્ચે જેને આંદોલન કરતા હતા, આરએસએસના સંઘના લોકો, ભાજપના, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો, આ બધા લોકો આંદોલન કરેલા છે અને અમે લોકો એના રિપોર્ટિંગ કર્યા છે. મારે આમ આદમી પાર્ટીના લોકો, કોંગ્રેસના લોકો અને ભાજપના મિત્રોને આ તકે એક કહેવાની વાત છે, આપ જયારે શાસનમાં આવવાના હો ને ત્યારે લોકો માટે કામ કરનારા લોકો છો અને લોકોનું તમને જબ્બર જન સમર્થન છે એવું માનીને તમે કાર્ય કરતા હો છો, એ વાત આવકાર્ય છે. પણ જયારે તમારું શાસન આવ્યા પછી આ જ રીતે જો તમે કામ કરીને એક પ્રમાણિક અને નિષ્ઠાવાન પદાધિકારી તરીકે અને તમારા શાસનમાં તમારા અધિકારીઓ પણ પ્રમાણિક અને નિષ્ઠાથી કામ કરનારા થાય એવી વાત વચ્ચે જો તમે કામ કરી શકો એમ હો અને એવી અપેક્ષા જો લોકોને તમે આપી શકો એમ હો, તો ગોપાલભાઈ જે અત્યારે કામ કરે છે એ કામને હું આવકારીશ. જરૂર મારે એને આવકારવું પડે, પણ રીતિબેન, લોકોમાં લોકપ્રિય થવા માટે તમારે લોકોના પાયાના પ્રશ્નોને ઉઠાવીને એ પ્રશ્ન વિસાવદરથી જુનાગઢના લોકો સુધી પહોંચી શકે એના માટે તો તમારે વર્તમાન પત્રો કે ટીવી ચેનલ્સ કે સંદેશા વ્યવહાર પત્તીનો તમારે ઉપયોગ કરવો જ પડે છે. કારણ કે આખરે તો ગોપાલભાઈ જે પાર્ટીમાંથી આવે છે એ પાર્ટી આખા ગુજરાતમાં હવે પછી 2027 ધ્યાનમાં રાખીને જ કામગીરી કરે અને કોઈ રાજકીય નેતા આગામી ચૂંટણીઓને કાર્ય ધ્યાનમાં રાખીને જો કામ કરતા હોય તો એમાં ખોટી વાત નથી, એ કરી શકે છે. પછી લોકોને એનું કેટલું જન સમર્થન મળે છે એ લોકોએ નક્કી કરવાનું છે. જી બેન. બિલકુલ ધીરુભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અમારા અહેવાલને લઈને અને જે રીતે ધીરુભાઈએ વાત કરી છે ગોપાલ ઇટાલિયા માટે, તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.